અમરેલીના રાજુલા અને જાફરાબાદના રાજકારણમાં અત્યારે વીજળીના કડાકા ભડાકા સંભળાઈ રહ્યા છે. કારણ એકમાત્ર છે ભાજપના દિગ્ગજ ધારાસભ્ય હીરા સોલંકી છે તેમનું જે બાકી વીજબિલ છે તે. કારણ કે કોંગ્રેસ હવે આક્રમક તેવરમાં દેખાઈ રહી છે અને પીજીવીસીએલની બેદારી નીતિ અને ભાજપના આંતરિક ડખા પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતા ટીકુ વરુએ એક એવી જાહેરાત કરી છે જેનાથી સમગ્ર જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકીય ગલિયારીઓમાં ચર્ચા છે કે ધારાસભ્યનું વીજબિલ બાકી હોવા છતાં તેને ભરવામાં આવ્યું નથી, જે ભાજપમાં અંદરોઅંદર ચાલતા વિખવાદ તરફ ઇશારો કરે છે. આ મામલો ત્યારે કર્યો જ્યારે બાકી બિલ મુદ્દે અમુક ભાજપના કાર્યકરોના કનેક્શન કાપવાની નોબત આવી અને વાત પોલીસ મથક સુધી પહોંચી. ફરજ રૂકાવટની ફરિયાદો અને ગનમેન દ્વારા રક્ષણ માંગવાની અરજીઓ અત્યારે કલેક્ટર અને SP કચેરીએ પહોંચી છે. સાથે જ કોંગ્રેસ નેતા ટીકુ વરુએ પીજીવીસીએલ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે જ્યારે સામાન્ય ગરીબ માણસ કે જે BPL કાર્ડ ધારકનું 300 રૂપિયાનું બિલ બાકી હોય ત્યારે તંત્ર તાત્કાલિક કનેક્શન કાપવા પહોંચી જાય છે, પણ જ્યારે મોટા માથા ઉદ્યોગપતિ કે ધારાસભ્યના લાખોના બિલ બાકી હોય ત્યારે તંત્ર કેમ મૌન સેવે છે? આ વિવાદમાં હોમતા કોંગ્રેસ અનોખા આંદોલનની ચીમકી આપી છે. જો આગામી 10 દિવસમાં ધારાસભ્ય હીરા સોલંકીનું બાકી વીજ બિલ ભરવામાં નહીં આવે તો કોંગ્રેસે રાજુલાની જનતા પાસે જશે અને લોકફાળો ઉઘરાવશે તેવી વાત કરી છે. અને આ એકઠા થયેલા પૈસા પીજીવીસીએલમાં જમા કરાવીને ધારાસભ્યનું બિલ કોંગ્રેસ ભરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. શું કહી રહ્યા છે ટીકુ વરુ, તેના પર નજર કરીએ. જય શ્યામ, હું ટીકુભાઈ વરુ. તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરો-અંદર ડખા ચાલી રહ્યા છે અને અમુક જે ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટરશ્રી કે પોલીસ અધિક્ષકશ્રીમાં અરજી કરેલી છે. પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે. આમાં અમારે કાંઈ બોલવાનું થતું નથી. પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના ગરીબ ઝૂંપડાના અને BPL માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો. અને પીજીવીસીએલ એટલે કે GBએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ. જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ. અમુકના કાપો છો, અમુકના નથી કાપતા. આ બાબત ઘણી દુઃખનીય છે. અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કંઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમને લાઇટ બિલમાં જમા કરાવશું એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્યશ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ ચીમકી બાદ ધારાસભ્યનું બિલ ભરાય છે કે પછી રાજુલાની જનતાના ફાળાથી ભાજપના નેતાનું અંધારું દૂર થશે. આ મામલે ભાજપનું શું સ્ટેન્ડ હશે તેના પર પણ સૌની મીટ મંડાયેલી છે. તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.